બારડોલી તાલુકાના ઇસરોલી ગામે આવેલા કેસર વિલા સોસાયટીના મકાન નંબર 30માં રહેતા દંપતીના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી કબાટમાં મૂકેલા દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.38 લાખની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બારડોલી પોલીસે આ અંગે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બારડોલી તાલુકાના ઇસરોલી ગામમાં રહેતા અને બારડોલી નાગરિક બેંકમાં પટ્ટાવાળાની નોકરી કરતા સુનિલ કલ્પેશ ડોડિયા મૂળ રહે સેટ ફળિયા બારડોલી પોતાની પત્ની સાથે તેમના લગ્નનું પ્રમાણપત્ર લેવા નવસારી તાલુકાના ગણદેવી ખાતે ગયા હતા. બીજા દિવસે તેની પત્નીની તબિયત ઘટતા તેને ગણદેવી રાખી પોતાના મોટરસાયકલ ઉપર બારડોલી આવવા નીકળ્યો હતો. મોડું થઈ જતા તે સીધો બેંકમાં ફરજ ઉપર હાજર થયો હતો. આ દરમિયાન સોસાયટીમાં અન્ય રહીશોને સુનિલને ફોન કરી તેના મકાનની લોખંડની બારી અને દરવાજા ખુલ્લા હોવાનું જણાવતા તે ઘરે પહોંચ્યો હતો. તપાસ કરતા તેના કબાટ તોડી સામાન વેરવિખેર કરી કબાટમાં મૂકેલું સોનાનું 9 ગ્રામનું મંગળસૂત્ર, ડોક્યુ કિંમત 50,000, ચાંદીનું મંગળસૂત્ર 3,000, એક જોડી બુટ્ટી કિંમત ₹5,000, સોનાની 3 વીંટી કિંમત ₹40,000, ચાંદીના 6 બ્રેસલેટ કિંમત ₹20,000 તથા રોકડા 15,000 મળી કબાટમાંથી કુલ 1,500,000ની ભટા ચોરી હોવાનું જણાયું હતું. सुनील कुमार कल्पेश भाई ढोडिया केसरी विला इसरोली ચોરીની ઘટના બની છે. સવારે પરમ દિવસે સવારે અમે વહેલા 9:30 વાગે અહીંથી નીકળી ગયેલા મેરેજ સટ્ટીનું કામ માટે ગણદેવી. તે વાઈફની તબિયત અચાનક બગડી ગઈ તો ત્યાં રોકાવું પડ્યું ને એ જ મોડી રાત્રે ઘટના આવી બની કે ચોરી થઈને બીજા દિવસે મેં આવ્યો સવારે એકલો જ. ત્યારે મને આવીને ખબર પડી અહીંથી નીતેશભાઈ કરીને છે તે જાણ કરી કે તમારા ઘરમાં ચોરી થઈ છે, તમે વહેલા આવો. સોનાના મંગલસૂત્ર, ચાંદીનો મંગલસૂત્ર, 7 બ્રેસલેટ, 3 વીંટી ને સાંકરા, 15,000 રૂપિયા કેશ. પોલીસને ફરિયાદ કરી છે, FIR નોંધાવી છે. CCTV નથી ને વોચ ગાર્ડ પણ નથી. સોસાયટીમાં સીસીટીવી કેમેરામાં સિક્યુરિટીનો અભાવ જણાવતા ચોરી અંગેની બારડોલી ટાઉન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા ડોગ સ્ક્વોડ ટીમે બોલાવી હતી. પોલીસે તપાસ ચાલુ કરાઈ છે. ઇસરોલ વિસ્તારના ફરી એકવાર ઘરફોડ ચોરી નોંધાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જણાયો છે. દંપતીમાં લગ્નનું પ્રમાણપત્ર લેવા માટે ગણદેવી ગયા હતા અને બંધ મકાનોએ તસ્કરોએ લાભ ઉઠાવ્યો હતો. સુરેશ રાઠોડ, NTV ન્યૂઝ, બારડોલી.